તો સુરત શહેર અને જિલ્લામાં વરસાદની ધમાકેદાર બેટિંગ. સુરતના ઉમરપાડામાં 3 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. કામરેજ અને માંગરોળમાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. સુરત શહેરમાં 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. તો અસહ્ય બફારા બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની ધમાકેદાર બેટિંગ નોંધાઈ છે. સુરતના ઉત્તરાણ વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થયો છે. પહેલા જ વરસાદમાં પાણી ભરાઈ જવા પામ્યા છે. વરસાદ રોકાયો બાદ પણ પાણીનો ભરાવો યથાવત છે. 3 કલાક વીત્યા છતાં પણ પાણીનો કોઈ નિકાલ નથી થયો. ઉત્તરાણ પોલીસ મથક અને આંગણવાડીની વચ્ચે જ તળાવ જેવા દ્રશ્યો સર્જાયા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર વરસાદ પડ્યો હતો ને ધોધમાર વરસાદને પગલે શહેરમાં અનેક જગ્યાએ પાણી ભરાવાના બનાવ બન્યા છે. ત્યારે સુરતમાં હજી પણ આ ઉત્તરાણ વિસ્તારમાં ઉત્તરાણ પોલીસ મથકની સામે આવેલો જે આ ઢાળ છે ત્યાં વરસાદ રોકાયાના 3 કલાક બાદ પણ પાણી છે તે ઓસરેલા નથી ને એક પ્રકારે તળાવ જેવો માહોલ છે ત્યાં જોવા મળી રહ્યો છે. જોઈ શકાય છે વાહનો જે છે તે અડધા ડૂબી ગયા છે. પાણી કાઢવા માટે મથામણ કરવામાં આવી રહી છે, પરંતુ હજી સુધી કોઈ પણ પ્રકારે ક્યાંય પાણી કાઢવા માટેનો નિકાલ છે તે નથી મળી રહ્યો. દર વર્ષે આ જ પ્રકારની અહીંયા જે પાણી ભરાવાની સમસ્યા છે તે રહેતી હોય છે. તેના કારણે અવારનવાર આ વિસ્તારમાં જે મચ્છરોનો ઉપદ્રવ છે તે પણ વધી જાય છે. ત્યારે લોકો છે તે બીમાર પડતા હોય છે. ખાસ કરીને અહીંયા જે પ્રકારે આંગણવાડી અને વાંચનાલય પણ આવેલું છે, એટલે બાળકો છે તે અહીંયા આવતા હોય છે ત્યારે તેમને પણ આવવા માટે ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. એટલે એકંદરે કહી શકાય કે જે પ્રકારે સુરત શહેરમાં નજીક થોડા ઘણા વરસાદ થાય છે ત્યારે આ પ્રકારના પાણી ભરાવાના દ્રશ્યો સર્જાતા હોય છે. ત્યારે સુરત મહાનગરપાલિકાની જે પ્રી મોન્સૂન કામગીરી કરતા હોય છે તેમાં ક્યાંય ને ક્યાંય સવાલો ઉઠી રહ્યા છે. કારણ કે દર વર્ષે એકને એક જ જગ્યાએ આ પ્રકારે પાણી ભરાવવું તે ક્યાંય ને ક્યાંય સુરત મહાનગરપાલિકાની કામગીરી પર પણ અનેક સવાલો ઉઠાવી રહ્યા છે. એટલે ચોક્કસથી જે પ્રકારે બેદરકારી છે તે સ્પષ્ટ સામે આવી રહી છે ને આ પ્રકારે જે આ તળાવનો જે આખો માહોલ બન્યો છે તે પોલીસ મથક અને આંગણવાડીની વચ્ચે જે છે તે બન્યો છે. એટલે લોકોને અવર જવર કરવી પણ મુશ્કેલી પડી રહી છે. એટલે એકંદરે જે પ્રકારે સુરતમાં દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિનો સામનો અહીંયા સ્થાનિકો છે તે કરતા હોય છે. ત્યારે હજી સુધી 3 કલાક થયા છે, પરંતુ સુરત મહાનગરપાલિકા જે છે તે હજી સુધી આ પાણીનો નિકાલ છે તે તંત્ર દ્વારા હજી યોગ્ય કરવામાં નથી આવ્યો. અહીંયા સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ પણ આવ્યા છે, પરંતુ પાણીનો જે છે તે નિકાલ છે તે થઈ નથી રહ્યો. તેના કારણે ગટર છે તે ચોકઅપ થઈ ગઈ છે. ચોકઅપ ગટરના કારણે પાણી જતું નથી ને તેના કારણે પાણીનો ભરાવો છે તે અહીંયા જોવા મળી રહ્યો છે. દિવેશ પરમાર, TV 30 ન્યૂઝ, સુરત.